અમદાવાદમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અને રોકાણના નામે ઠગાઈની ઘટનાઓ વધી રહી છે। ત્યારે જ નિવૃત્ત આર્મીમેનના 27 વર્ષીય પુત્રનું 3 યુવકે અપહરણ કરી તેના વોલેટમાંથી 50,000 USDT ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું। તેના પિતાને પણ આ બાબતે ફોન કરવામાં આવ્યો છે। પિતાએ પોલીસની મદદ માંગતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તરત જ એક્શનમાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। ગઈકાલ રાત્રે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમના માધ્યમથી મેસેજ મળેલો હતો કે એક અપહરણ થયેલું છે અને એ જે વિગત છે અપહરણની વિગતો વેરીફાઈ કરતાં એ જે મેસેજ છે એ મેસેજ સાચો હોવાનું જણાતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ અપહરણ થયેલ અફૃત અને અપહરણકારોને પકડવા માટે અને અફૃતને છોડાવવા માટે કાર્યરત થયેલી। સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય જે અફૃત જે છે એનું નામ છે પ્રિન્સ પંકજ કુમાર, જે 27 વર્ષની ઉંમર ધરાવે છે અને પોતે ક્રિપ્ટોકરન્સીનું કામ કરે છે અને એણે એ જ વિષયમાં અભ્યાસ પણ કરેલો છે, ફાઇનાન્સમાં। પોતે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કરે છે અને જે USDT જે છે એ પેમેન્ટ કોઈની પાસે હોય તો એ ટ્રાન્સફર કરવાનું અથવા તો એમાંથી INR ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે। આજે પ્રિન્સ અને એનો એક મિત્ર છે વિકાસ, આ બંને જણા આ કામમાં લાગેલા હોય છે અને એ વખતે આ જે અપહરણકારો છે એ પૈકીના હર્ષ અજય ઠક્કર જે છે એ વિકાસને ઓળખતો હતો અને એને ખબર હતી કે પ્રિન્સ આ USDTના લગત જે કામ છે એ કરી રહેલો છે, એટલે એણે વિકાસના માધ્યમથી હર્ષને એણે બાપુનગર ખાતે બોલાવેલો। પ્રિન્સ જે છે અગોરા મોલ, જે શ્રી બાલાજી અગોરા મોલ છે SP રિંગ રોડ ઉપર, અને ત્યાંની સોસાયટીમાં જ રહે છે અને ત્યાંથી એને બાપુનગર ખાતે બોલાવવામાં આવેલો। બાપુનગર ખાતે આવ્યા બાદ વિકાસને એમણે જવા દીધેલો અને આને લઈ અને એક ટિન્ટેડ ગ્લાસવાળી નંબર પ્લેટ વગરની I-20 મારુતિ કારમાં પ્રિન્સને લઈને એ જમિયત આપણે સાયન્સ સિટી રોડના પાછળના ભાગે જે એકદમ બિલકુલ નિર્જન વિસ્તાર છે ત્યાં લાવીને રોકેલો અને ત્યાં એને એવું કહેવામાં આવેલું કે 10,000 જે USDT છે એ તારે આપવાના છે અને એના બદલેમાં તને સંજય દેસાઈ, જે એમણે એક ગ્રાહક ઊભો કરેલો, એ તને એના ભારતીય નાણાં રૂપે પૈસા આપશે। એને અપહરણ કર્યા બાદ આ જે અપહરણકર્તાઓ જે છે એની પાસેથી એને 50,000 USDTની માગણી કરેલી, જેની અંદાજે ભારતીય નાણાં ચલણ પ્રમાણે 43 લાખ રૂપિયા થાય છે એની માગણી કરેલી। પરંતુ આ જે USDTનું જે વોલેટ છે એને જે ટ્રાન્સફર કરવા માટેની જે પ્રક્રિયા છે એમાં જે પાસવર્ડ હોય છે, પાસવર્ડ ખૂબ જ મહત્ત્વનો હોય છે અને પાસવર્ડ ખૂબ જ અગત્યનો હોવાથી એના ઘરે રાખેલો હતો અને એ અવારનવાર એણે અપહરણકારોને એટલે કે કરણ ઉર્ફે આકાશ નાયક, હર્ષ અજય ઠક્કર અને કુનાલસિંહ વિહોલ, આ જે 2 જણા છે એ બાપુનગર રહે છે। કરણ જે છે એ બેંગ્લોર ખાતે અભ્યાસ કરે છે અને હમણાં રજાઓના કારણે અહીં આવેલો હતો। આ ત્રણેય વ્યક્તિઓને ખબર હતી કે વિકાસ જે છે એ પ્રિન્સનો ફ્રેન્ડ છે અને એના માધ્યમથી આખી માહિતી એમણે મેળવેલી હતી। આ ત્રણેય જણાએ એ જે પાસવર્ડ ન આપવાના કારણે એની સાથે શારીરિક ત્રાસ આપવાનો શરૂ કરેલો, એને મારવામાં આવેલો, પરંતુ એના પિતાજી સાથે વાત કરાવવામાં આ લોકો અચકાતા અને એક જ વખત વાત કરવા દીધેલી, જેના કારણે આ લોકો પાસવર્ડ મેળવી શક્યા નહોતા અને પાસવર્ડ ન મેળવી શક્યા એના કારણે આ જે 50,000 USDT જે છે અંદાજે રૂપિયા 43 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં એ લોકો સફળ ના રહ્યા। આખી ઘટના જે રીતે બની રહેલી હતી, સમાંતરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ અપહરણના મેસેજ આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સિસથી આરોપીઓને અફૃતને શોધવા માટે પૂરતો પ્રયત્ન કરતા હતા અને આ જ્યારે આ પાસવર્ડથી USDTના નાણાં મેળવવાની પ્રક્રિયા જ્યારે આરોપીઓ કરી રહેલા હતા એ જ સમયે ક્રાઇમ બ્રાન્ચે જે તે સ્થળેથી અફૃત અને આરોપીઓને પકડેલા છે, અફૃતને એમાંથી બચાવેલો છે। હાલ આ જે પોલીસ એક્શન જે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે પણ પ્રોએક્ટિવ કાર્યવાહી હાથ ધરવાઈ એમાં મુખ્યત્વે પ્રક્રિયાત્મક એટલે કે જે ગુનો નોંધાય પછીની જે તપાસ થાય એ પ્રકારની પ્રક્રિયાત્મક કાર્યવાહીના બદલે સીધે જ એક્શન્સમાં આવી અને આખા સમગ્ર ઘટનાને જે ઉદ્દેશથી
ગુનો આચરવામાં આવેલો હતો એ ઉદ્દેશ પૂર્ણ ન થવા દીધેલો છે. હાલ ત્રણેય આરોપીઓને જે આરોપી જે ફરિયાદી જે છે એ શહેર કોટડા ખાતે ગુનો નોંધાવી રહેલ છે અને આરોપીઓની કસ્ટડી શહેર કોટડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવનાર છે. આ જે અપહરણના જે બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની કુલ 3 ટીમો કામે લાગેલી હતી. એમાં જે મુખ્ય ટીમ કામ કરી રહી હતી જે RL ઓડેદરા જે અમારા સબ ઇન્સ્પેક્ટર છે એમની આગેવાનીમાં, અને એ લોકોને જ આ 3 અપહૃતકારો અને અપહૃતને છોડાવવામાં સફળતા મળેલી છે. અંદાજે આ કામ રાતના 2 વાગ્યાથી શરૂ થઈ બપોરના 12-1 વાગ્યા સુધી આખું સમગ્ર ઓપરેશન ચાલેલું હતું. સામાન્ય રીતે અપહરણના કેસમાં અપહૃતની ઉંમર અને અપહરણકારોનો ગુનાહિત ઇતિહાસ અને ઘણી વખત એ લોકોનો ઉદ્દેશ્ય શું છે એ જાણવા ન મળે ત્યારે અપહૃતની જીવના જોખમને રહેલું છે. પણ આ કેસમાં જે પણ થોડી ઘણી માહિતી મળી એમાં એવું ખ્યાલ આવ્યો હતો કે આ કોઈ નાણાં વિષયક બાબત છે, એટલે જેટલી પણ સાવચેતી રાખવાની હોય એટલી રાખ્યામાં આ જે રાખી અને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશનને પાર પૂરું પાડ્યું. હથિયાર જે છે આરોપીઓએ ટૂંકમાં આરોપીઓનું જે વિકાસના માધ્યમથી પ્રિન્સને જે એમણે બાપુનગર વિસ્તારમાં બોલાવેલો અને ત્યાંથી એનું અપહરણ કર્યું, જે વાસ્તવિક હદ શહેર કોટડા પોલીસ સ્ટેશનને લાગુ પડે છે. એટલે ત્યાં બોલાવ્યા પછી જે પણ આખી ઘટના થઈ છે એ આરોપીઓએ અગાઉ જે પ્રમાણેનો એમણે ગુનાને અંજામ આપ્યો છે એ પ્રમાણે પૂર્વ આયોજિત ચોક્કસ પ્રકારના ઉદ્દેશને પાર પાડવા માટે, એટલે કે આ એની પાસેથી અંદાજે ₹43 લાખ લેવા માટે આયોજન કરેલું હતું. ને એમ શરૂઆતથી જ આ તમામ પ્રકારની તૈયારી સાથે રાખેલી હતી. વિકાસ અને પ્રિન્સ બંને મિત્ર છે અને આ જે 3 આરોપી છે એમને એવો અંદાજ હતો કે અમારા બોલાવવાથી એ વ્યક્તિ નહીં આવે, કારણ કે આ અપહરણ પહેલાં 3 આરોપીઓ દ્વારા એને એવું કહેવામાં આવ્યું હતું કે $10,000 એક વ્યક્તિ પાસે છે, અથવા તો તમે પણ આપો તો અમે તમને એના ભારતીય ચલણના જે પણ નાણાં છે એ આપીશું એની સામે. એટલે પ્રિન્સ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અત્યારે હાલ પૂરતા મને તમે $1 લાખ આપો અને ત્યારબાદ આગળનું જે ટ્રાન્ઝેક્શન્સ છે હું કરીશ. એટલે 3 આરોપીઓએ શરૂઆતમાં એને લલચાવવા માટે $1 લાખ પણ આપેલા હતા. વિકાસ જે છે એને આરોપીઓ સાથે એ પ્રકારનો કોઈ સંબંધ નથી કે જેથી એ આરોપીઓ સાથે મળી અને વિકાસને બનાવ સ્થળે લાવે. પ્રિન્સનું જે કામ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે અને એ USDT ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. અને એ આ 3 આરોપીઓને ખબર હોવાને કારણે પ્રિન્સને જો આ પ્રકારે દબાણમાં લાવવામાં આવશે તો એની પાસે વધુ મતલબ એના વોલેટમાં કદાચ 10,000 નહીં પણ એનાથી ઘણા બધા ક્રિપ્ટોકરન્સી નાણાં હશે એવું માની અને એનું અપહરણ કરવામાં આવેલું. નોકરી માટે સુવર્ણ તક. LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક. વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના. સ્ટાઇપેન્ડ 3 વર્ષ માટે. પ્રથમ વર્ષે ₹7,000 દર મહિને, બીજા વર્ષે ₹6,000 દર મહિને તથા ત્રીજા વર્ષે ₹5,000 દર મહિને. આકર્ષક લાભો: હાઉસિંગ લોન, ગ્રુપ ઇન્સ્યોરન્સ, મેડિકલ ઇન્સ્યોરન્સ. વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં પણ છૂટછાટ, ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો.